તો અમદાવાદની 149મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાં ફરી એકવાર કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું છે। સર્વધર્મ સંભાવનો સંદેશ આપતી એક અનોખી પરંપરાની આગળ વધારતા આગેવાનોએ ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો। વર્ષ 2000થી શરૂ થયેલી આ પરંપરાગત 27મા વર્ષે પણ યથાવત રહી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોની સાથે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ પસાર થાય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એકતા, ભાઈચારો અને શાંતિનો સંદેશ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રથયાત્રા પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમથી પરસ્પર સૌહાર્દ પરંપરા વધુ એક વખત ઉજાગર થઈ છે। भगवान जगन्नाथ जी आ 149મી रथयात्रा पावन अवसर पर मुस्लिम समाज द्वारा दर वर्षे रथ अर्पण करवामां जे आवतो होय छे ते आ वर्षे पण पूर्वे रथयात्रा अर्पण करवामां आवे छे। एकता बंधुत्वनी भावनानी साथे आस्था अने श्रद्धाना पर्व साथे आ लोकोत्सव सौ शांतिथी मनावे एवी सौ ने अपील અને મંગલ કામના કરવામાં આવે છે। આ જે પરંપરા ચાલુ રાખી છે કે આપણે ગુજરાતની અંદર શાંતિ से चलती तो शांति अमन एकता एकता ने राष्ट्र एकता માટે અમે આ કાર્ય કરતા હોઈએ છીએ। સાથે અમારું પ્રદેશ પ્રમુખ છે, અમારી સાથે નાયનભાઈ કાજી સર્વધર્મી લોકોનો માણસ બનાવ્યા છે। આ વખતે કોઈ બીજું કરી છે કે ચાંદીનો તો છે જ, એની અંદર જે રથ છે એની અંદર 5 સોનાનો વરસ ચડાવીને વિનંતી કરવા માંગીએ। આવતા 1050ની જ્યારે વર્ષ આવે, 150ની વર્ષ આવે ત્યારે અમે બીજું કંઈ બનાવશું ત્યારે રાખશું। આ પરંપરા જે અમારે ચાલુ રાખી 2000થી લઈને 2026 આ 26 વર્ષમાં 27મા રથ અમે અર્પણ કર્યા છે મહારાજજીને।